જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 9:30 અને અમારા કામ્યાબેન જો ઠેલો પેક કરીને તૈયાર થઈ ગયા છે. કામ્યાબેન ક્યાં જાવ છો તમે? મામાના ઘરે. તું જઈને આવી ને પાછી પાછી જા? કેમ? હાલો કામ્યાબેન, કેમ પાછા મામાના ઘરે જાવ છો? હા પાણી જો તો પીવી. ઓ બેન, ગ્લાસ નથી? નથી? ક્યાં ગયા? ધોવા લઈ ગયા? ક્યાં જવું પાછું? કેમ? શું છે ઉપર? કોણ લઈ? કોણ લઈ આવી? હે પપ્પા લઈ? તું મામા ઘરે વહી જાય તો કોણ સાચવશે? જો કેવા બેઠા, જો જો બીઆઈ છે, જો ફોન ભાળીને બીઆઈ છે, જો એક મિનિટ કામ્યા કંઈ છે તું ખાઈ જા. કેમ એમ ખાવાની છે? તમે કેમ બેન ખુરશી નાખીને બેહી ગયા પોપટ આમ? હે હિમાંશી નથી કોઈ લઈ જતું મામાને ઘરે? હે કોઈ નથી લઈ જતું? જાવું તો છે પણ કોઈ લઈ નથી જતું. કામ્યા ઘડીએ ઘડીએ થોડું જોવાય. હજી તો જઈને તો આવ્યા છીએ, તો ઘડીએ ઘડીએ ન જોવાય. હે કામ્યા આઈને કેવું તાર? ટેલો તો લઈ લે. હાલ હમણાં માસી આવશે જો તૈયાર થઈ. માસી દીકરી બે પછી જાવ. શું લીધું થેલા? હે કપડા પાકીટ? કેવું પાકીટ છે જોવા દેતા? કેવું પાકીટ કામ્યાબેન લઈ જાય છે આપણે જોઈ? એવું છે? તેમાં સોટાનો નખમાં આવું છે? આ ઠેલી ને વાહ ભાઈ વાહ. પૈસા ન ખાય, ચોકલેટ ન ખાય કાકા ને? બતાય તો ખરી. પાઉચ ક્યાં ગયું? પાઉચ ગોતો ગોતો, ખોવાઈ ગયું. આય નહીં બતાવો હાલ. ખાલી પાકીટ બતાવો ને પૈસા નથી જોવા એમાં. પાકીટ તો બતાય. અરે વાહ ભાઈ વાહ, સરસ મજાનું પાકીટ છે. મને દેવું છે? ભાઈ ઘણા બધા. એટલા તાર ખૂટે નહીં વાપરવા. ફૂટી જાય? લ્યો એક દિન ફૂટી જાય. બહુ પૈસા નો વપરાય ને પછી કામ્યા. હાલો તે આવજો કામ્યા બેન, ટાટા મામા ઘરે. આરાધ્યા બેન ને રામ રામ કેજો. આ બાજુ જો, આ બાજુ આરાધ્યા બેન ને રામ રામ કેજો. હા હાલો, હું જાઉં છું બજારે, મારે કામ છે. તમે વયા જજો, રિક્ષા આવે. હા તમારથી આ જો જો બે બાજે જો. હાલો હું જાઉં છું ભાઈ. વાગી ગયા છે 11 અને ભૂખ લાગી ગઈ હતી. તો શું આપણે બનાવી લીધું? પકોડા બનાવી લીધા છે, એટલે કે ભજીયા બનાવી લીધા છે. સાંજે બનાવ્યા હતા ભજીયા મારી, તો એનું પડ્યો તો લોટ. કીધું હાલો બનાવી લઈ, ભૂખ લાગી છે. તો હાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં છે મસ્ત મજાના ભજીયા. છોકરાઓ બધા બેઠા છે ભજીયા ખાવા. જો મેગી ખાવા છે, મેગી ખાય છે પણ ભજીયા ઠરે પછી ખાય છે. જો ખાય છે મેગી. આપણે ભજીયા જો આયા ભજીયા ઉપડ્યા છો ટકાની. ટકી ને ટકો બે આવી ગયા. જો મેગી હાલો ગરમા ગરમ ભજીયા ખાવા. હાલો ગરમા ગરમ ભજીયા ખાવા. મસ્ત બન્યા છે. ખાવા હોય તો આવી જાય. હાલો જો આપણે અત્યારે બપોર થઈ ગયા છે ને આપણે બેસી ગયા છે જમવા. અને જમવામાં આપણે શું બનાવ્યું છે? જો પેલા તો સેવ ટમેટાનું શાક છે, મસ્ત સેવ ટમેટાનું શાક. અને ભાત બનાવી લીધા છે.
શાકાહારે જ ખાવા ભાત બનાવ્યા છે આપણે. અને આમાં આપણે બનાવ્યું છે સવારમાં શાક બનાવ્યું છે ટિફિનમાં મગનું શાક બનાવ્યું છે સરસ મજાનું. જો મગનું શાક બનાવ્યું છે, મગનું શાક છે અને ભાત આપણે લઈ લઈએ યારે. મગના શાક હારે ભાત મજા આવે ખાવાની, એટલે આપણે શાક હતું આજ મગનું તો કીધું ભાત બનાવી લઈ. તો મસ્ત મજાને આપણે ભાત બનાવી લીધા છે અને ઠંડી ઠંડી સાઈડ છે. તો ફ્રીજમાં આપણે લઈ દીધી મસ્ત મજાની ઠંડી ઠંડી સાઈડ છે. આજ થોડી પડી ગઈ છે એટલે આપણે હલાવી લઈ. ઓમ કાઢી જોઈએ પણ પડી રહે ને એટલે આજ થઈ જાય થોડી. અને સાઈઝ વગર તો બપોરા કરવાની મજા જ ન આવે. સાંજે તો દૂધ હોય અને બપોરે તો ફરજિયાત સાઈઝ જોઈ. સાઈઝ વગર મજા જ ન આવે. તો કમેન્ટ કરજો મારી જેમ કોને કોને સાઈઝ જોઈ હતી બપોરે. તો જો આપણે બપોરનું થઈ ગયું છે, જમવાનું તૈયાર. તો થાળી આપણે તૈયાર કરી લીધી છે, ઘીવાળી રોટલી છે. તો હાલો બધાય બપોરા કરવા. હાલો અત્યારે વાગી ગયા છે 5 અને જો આપણે ઘઉં સાફ કરવી છે. ઘઉં કેમ કે સાફ કરવાના છે, થોડા ઘણા કર્યા છે અને હવે 2-3 દિવસથી તો થોડા થોડા ઘઉં સાફ કરવાનું ચાલુ કર્યું છે. તો જો અત્યારે બપોર પછી આટલા ઘઉં સાફ કરી નાખ્યા છે, પાછી બીજી એક થેલી ઠલવી છે. થોડા થોડા રોજ સાફ કરવી તો ઘઉં સાફ થઈ જાય. પાછું આ ચોમાસું જામી ગયું અત્યારે ઉનાળામાં, એટલે પછી ઘઉં હવાવાની બીક લાગે, એટલે એમ કે ભેજ લાગી જાય ઘઉંમાં, એટલે ધોઈને ઘઉં સાફ કરવા પડે છે. વરસાદ જેવું હોય તો ન કરીએ. એટલે આજ તો કાંઈ વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ નથી. આજ સાટ આવ્યા હતા ઘડી હમણાં જેવા તેવા એવું છે બધું ને. અત્યાર પાછું જો આપણે બાજુમાં દહીંનું દળાય છે અને ગરમી પણ એટલી છે તો કુલર આપણે ચાલુ રાખ્યું છે અને ઘઉં સાફ કરવી છે. અત્યારે બધા ઘઉં સાફ કરવાના છે એટલે આખા વર્ષના ઘઉં સાફ કરવાના છે. થોડા થોડા કરવી સાફ, રોજ થોડા થોડા કરવી એટલે સાફ થઈ જાય. હાલો આપણે જો આજનો ટાઈમ છે અત્યારે વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે અને 12 વાગવામાં થોડીક વાર છે અને આપણે બે ગયા છીએ ચોકલેટ લઈને. જો આજે ચોકલેટ કેમ લેવા છીએ તમને ખબર છે? આજે ચોકલેટ એટલા માટે લેવા છીએ ને એક ચોકલેટ તોડી પણ લીધી છે. તો હાલો બધાય ચોકલેટ ખાવા. અને તમને કહી દઉં નકર તમને મનમાં પ્રશ્ન થશે કે કેમ ચોકલેટ બધાય આજ લેવા છે, કેમ ચોકલેટ ખાય છે. તો આજે છે અમારા લગ્નની એનિવર્સરી. આજે 14 વર્ષ પૂરા થયા એટલે જો ચોકલેટ લેવા છે. કામે બેન તો ઘરે નથી એટલે ચોકલેટ બસી ગઈ છે. હેમાંસી બેન છે ઘરે એટલે હેમાંસી બેન ફાવી જવાના છે ચોકલેટ ખાવા. હાલો બધા ચોકલેટ ખાવા. આજે 14 વર્ષ પૂરા થયા અને કાલ 15મું વર્ષ બેસી લગ્નનું. અને અત્યારે જાગવી છે 11 ઉપર થઈ ગયું છે. હેમાંસી બેનનો પાછો બર્થડે છે એટલે 12 વાગ્યા પછી હેમાંસી બેનને વિશ કરવાનું છે. અત્યારે 12 વાગ્યા પછી 17 તારીખ એટલે હેમાંસી બેનને વિશ કરવાનું છે ને આ ચોકલેટ એમને ખવડાવી દઈશું હેમાંસી બેનને. એટલે હાલી જાય ને બે યાર, એવું ન હાલે, હાલી જાય એવું ન હાલે. તો જો અત્યારે કામ્યા બેન તો ઘરે છે ને હેમાંસી બેન ને અમે જાગી છીએ, બીજા બધા તો ઉઈ ગયા છે. તો હવે પાછા મળીએ આપણે બીજા વિડીયોમાં. અને કાલ છે હેમાંસી બેનનો બર્થડે, તો એડવાન્સમાં હેપી બર્થડે લખી નાખજો. અને હેમાંસી બેનનો બર્થડે છે. હેમાંસી બેન પણ 12 વર્ષના પૂરા થઈ ગયા, 13મા વર્ષમાં બેસી કે 13 વર્ષના પૂરા થઈ ગયા. હવે કાલ આપણે જોઈ લઈશું હાલો હેમાંસી બેન કેટલા વર્ષના થયા એ ફાઇનલ. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, લાઈક કરી દેજો.